કોલકાતામાં હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા તબીબ ઉપર નરાધમ યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી, જેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં પણ તેની અસર છે તે જોવા મળી રહી છે. આજે છઠ્ઠો દિવસ છે અને 6 દિવસ બાદ પણ ગુજરાતના તબીબો તેમની સુરક્ષાને લઈને હડતાલ ઉપર છે. ત્યારે તબીબોની સુરક્ષાના મુદ્દે ભાજપના નેતા પણ ડોક્ટરોના સમર્થનમાં આવ્યા છે. ત્યારે કયા નેતા દ્વારા આ ડોક્ટરોનું સમર્થન કરવામાં આવ્યું છે તે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોલકાતાની મહિલા તબીબની ઉપર જે દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી તે ઘટનાના પડઘા સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશના ડોક્ટરો આના લઈને જે ડોક્ટરોની સુરક્ષા છે તેને લઈને જે હડતાલ છે તે કરી રહ્યા છે. ગુજરાતમાં પણ થોડા દિવસ પહેલાં એક કિસ્સો બન્યો હતો કે જેમાં સરકારી હોસ્પિટલમાં જે સારવાર માટે આવેલા જે દર્દી છે તેના પરિવાર દ્વારા આક્રોશમાં આવી તબીબ ઉપર હુમલો છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે ડૉક્ટરોએ પણ તેમની સુરક્ષાને લઈને સતત હડતાલ છે તે કરી રહ્યા છે. ત્યારે જે રાજ્યમાં તબીબોની જે સુરક્ષાને લઈને જે હડતાલ ચાલી રહી છે તેને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હવે ડૉક્ટરોના સમર્થનમાં આવ્યા છે. તબીબોને સુરક્ષા આપવી જોઈએ તેમજ ડૉક્ટરોએ કરેલી માગણીઓ પર વ્યાજબી છે તેવું ઋષિકેશ પટેલ છે તે કહી રહ્યા છે. ડૉક્ટરોની સુરક્ષાની જરૂરી છે તેમજ દર્દીઓના સગાઓએ ડૉક્ટરો સાથે ઘર્ષણમાં આવતા હોય છે. ત્યારે ગઈકાલે પણ ઋષિકેશ પટેલને ડૉક્ટરોનું એક ડેલિગેશન છે જે મળવા ગયું હતું અને ત્યારે ત્યાં પણ તેમની સાથે આ મુદ્દે ચર્ચા છે તે કરવામાં આવી હતી. તેમજ ઓપીડી સહિતના તમામ જગ્યાઓ પર સુરક્ષા આપવામાં આવશે તેવું ઋષિકેશ પટેલે બાહેધરી છે તે આપેલી છે. ડૉક્ટરોની સુરક્ષા માટે રાજ્ય સરકાર તમામ વ્યવસ્થાઓ કરશે અને ડૉક્ટરની સુરક્ષા બાબતે પણ કોઈ ચૂક રહેશે નહીં તેવી બાહેધરી આપતા સાથે ઋષિકેશ પટેલ કહી રહ્યા છે. પરંતુ કહી શકાય કે આવી ઘટના પહેલીવાર નથી બની કે જ્યાં કોઈ તબીબ ઉપર દર્દી હોય તેના પરિવારજન દ્વારા કોઈ હુમલો કરવામાં આવ્યો હોય. આવી ઘટના અવારનવાર જે બનતી હોય છે અને અવારનવાર તબીબ ઉપર હુમલાની ઘટનાઓ છે તે સામે બી આવતી હોય છે. જ્યારે બી કોઈ દર્દી હોય કે તેની સારવાર થતી હોય કે તેની સારવારમાં ક્યાંય કોઈ ઢીલાસ જોવા મળે તો તરત જ તેનો પરિવાર છે તેમાંથી કોઈ પણ આક્રોશમાં આવી જાય અને તબીબ ઉપર હુમલા છે તે કરતા હોય છે. અને આના માટે થઈને અગાઉ પણ ડૉક્ટરો દ્વારા જે વિરોધ પ્રદર્શન જે કરવામાં આવ્યા હતા, માગણીઓ છે તે કરવામાં આવી હતી કે આ બાબતને લઈને કોઈ યોગ્ય કાયદો બનવો જોઈએ, પરંતુ હજી સુધી તે કોઈ કાયદો અમલીકરણમાં આવ્યો નથી. જો આખી ઘટનાની વાત કરીએ તો અમદાવાદના જે એલજી હોસ્પિટલમાં જે ડૉક્ટર ઉપર જે દર્દીના સગાએ છે તે હુમલો કર્યો હતો. 18 તારીખની આ ઘટના છે કે 18 તારીખે રાત્રે એલજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલો જે એક દર્દી છે તેના પરિવારે જ્યારે એવું કહેવામાં આવ્યું કે તમે કેસ પેપર કઢાવીને આવો ત્યારે તે લોકો આક્રોશમાં આવી ગયા હતા અને ડૉક્ટર ઉપર હુમલો છે તે કરવામાં આવ્યો હતો. અને આ જ બાબતને લઈને જે કહેવાય કે અત્યારે હાલ પણ ગુજરાતમાં અને અમદાવાદમાં પણ ડૉક્ટરોની હડતાલ છે તે ચાલી રહી છે. ત્યારે હાલ તો આ ડૉક્ટરોની હડતાલમાં ઋષિકેશ પટેલ જ્યારે તેમને સમર્થનમાં જોડાયા છે ત્યારે હવે એવું ચોક્કસથી કહી શકાય કે ઋષિકેશ પટેલ એવું ચોક્કસ માની રહ્યા છે કે ડૉક્ટરોને સુરક્ષા આપવામાં ક્યાંક સરકાર કાચી પડી રહી છે, ઉણપ છે તે દેખાઈ રહી છે અને હવે તે સુરક્ષા આપવાની વાત છે તે કરી રહ્યા છે. ત્યારે આ જ વાતને લઈને વધુમાં ઋષિકેશ પટેલ શું કહી રહ્યા છે તે પહેલા આપણે જોઈએ. ક્ષેત્રની બિલકુલ નજીક અથવા તો ત્યાં જ હોવી જોઈએ એક માગણી હતી. સીસીટીવી કેમેરાની માગણી હતી અને સાથે સિક્યુરિટીની પણ માગણી. તમામ જગ્યાઓ કે જ્યાં આગળ ઓપીડી થતી હોય, જ્યાં આગળ ઓપરેટિવ વર્ક થતું હોય એવી તમામ જગ્યાએ સુરક્ષાનો બંદોબસ્ત ચુસ્ત બનાવવામાં આવશે અને ત્યાં પણ એની સાથે દર્દીની સાથે સગા વહાલા માટે પણ ક્યાંક ને ક્યાંક રિસ્ટ્રિક્શન મૂકી અને એ દર્દીઓની સારવાર માટે સજ્જ એવા ડોક્ટરોને સુરક્ષા પ્રદાન કરવાનું સરકાર સુનિશ્ચિત કરશે. હાઈકોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ ગઈકાલે જે સુઓ મોટો લીધો અને જે દિશા નિર્દેશો જારી કર્યા છે એ પ્રમાણે કેવળ બંગાળ નહીં પરંતુ ગુજરાતમાં પણ ક્યાંય લેકિંગ હશે તો આ ડોક્ટરોના દુઃખમાં અથવા તો ડોક્ટર ઉપર બનેલી આ ઘટના ખૂબ જ જઘન્ય છે. અને બંગાળે તો જોયું જ છે કે વર્ષોથી ત્યાં અરાજકતાનું સામ્રાજ્ય છે અને એટલી હદે ત્યાં આગળ અરાજકતા છે. એના કારણે જે ઘટના ઉદ્ભવી, પરંતુ ગુજરાત શાંત અને સલામત રાજ્ય છે છતાં પણ નાની મોટી છૂટક મૂટક ઘટના ના થાય એના માટે ડોક્ટરો સાથે પણ બેસી આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી એ બાબતે યોગ્ય નિકાલ અને નિરાકરણ લાવવામાં આવશે.
ત્યારે ઋષિકેશ પટેલ ખરેખર ડોક્ટરોના સમર્થનમાં આવ્યા છે કે માત્ર સરકારનો લૂલો બચાવ કરી રહ્યા છે તે ખ્યાલ નથી આવતો, કારણ કે જે પ્રમાણે તે વાત કરી રહ્યા છે તે વાત સાંભળતા તો એવું જ લાગે છે કે તે સરકારનો લૂલો બચાવ કરતા હોય તેવું જ લાગી રહ્યું છે, કારણ કે તે કહી રહ્યા છે કે હવે તે ડોક્ટરોને સુરક્ષા આપવામાં આવશે, ઓપીડીની બહાર પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે, પરંતુ અત્યાર સુધી જે ઘટનાઓ બની છે ત્યારે પણ ડોક્ટરો દ્વારા અનેકવાર આરોગ્ય મંત્રીને કે સરકારને જે રજૂઆતો છે તે કરવામાં આવી છે, તેમ છતાં પણ તેમની કોઈ રજૂઆત હજી સુધી સાંભળવામાં નથી આવી। ત્યારે હવે જ્યારે હડતાલનો રસ્તો જ્યારે ડોક્ટરોએ અપનાવ્યો છે, સતત 6 દિવસથી ડોક્ટરો હડતાલ કરી રહ્યા છે, ત્યારે હવે સરકાર જાગી છે અને આરોગ્ય મંત્રી કહી રહ્યા છે કે હવે તમામ તબીબોને સુરક્ષા છે તે અપાશે, સરકારી હોસ્પિટલમાં પણ સુરક્ષા છે તે વધારવામાં આવશે। ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર ઋષિકેશ પટેલ જે પ્રમાણે કહી રહ્યા છે તે પ્રમાણે સરકારી હોસ્પિટલોમાં તબીબોને સુરક્ષા અપાશે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।